પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા ખાતે હોલિકા દહન વિવિધ જગ્યાએ યોજાયું. ચાણસ્મા શહેરમાં આદિ અનાદિ સમયથી ચાલી આવતી પરંપરા મુજબ હોલિકા દહનનો પાવન પ્રસંગ ભક્તિભાવ અને આનંદોલ્લાસ સાથે ઉજવાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે હોલિકા પ્રગટાવવામાં આવી હતી. સૌપ્રથમ ચાણસ્મામાં આવેલી હોલીવેરાઈ માતાજી મંદિર ખાતે હોલી પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ હોલી ચકલા, ઠાકોરવાસ, ભુલાપુરા, જૂના રામજી મંદિર સહિત અન્ય વિસ્તારોમાં પણ હોલિકા દહન યોજાયું હતું. આ પ્રસંગે નાના બાળકો દ્વારા લાકડાની તલવાર બનાવી તેના ઉપર છાણું લગાવી હોલિકામાંથી અગ્નિ પ્રગટાવી પોતાના તેમજ અન્યના ઘરમાં ચણાનો ધૂપ આપે છે. એવી માન્યતા છે કે આ ધૂપ કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારના રોગ દૂર રહે છે અને સુખ શાંતિ સ્થાપિત થાય છે. વિશેષ પરંપરા મુજબ જે ઘરમાં વર્ષ દરમિયાન પ્રથમ સંતાનનો જન્મ થયો હોય તે બાળકને હોલિકા દહન સમયે લાવી માતા પિતા દ્વારા અગ્નિના ફેરા ફરવામાં આવે છે. સાથે ધાણી હોલિકામાં હોમવામાં આવે છે અને પાણી ભરેલા લોટાથી ધારાવણી પણ આપવામાં આવે છે. લોકવિશ્વાસ અનુસાર આ વિધિથી બાળકની તંદુરસ્તી સારી રહે છે અને આયુષ્ય વૃદ્ધિ થાય છે. હોલિકાની જ્વાળા જેટલી ઊંચી જાય તેના આધારે આવતા વર્ષના વરસાદ અને પાક વિશે પણ લોકો અંદાજ લગાવે છે. સમગ્ર ગામના લોકો દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈ પ્રગટાવેલી હોલિકાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આમ આ પરંપરા રીતે ચાલી આવતી આ શુભ અને સુખવંતી હોલી ચાણસ્મામાં આનંદ ઉલ્લાસ અને એકતાના માહોલ વચ્ચે ઉજવાઈ હતી. રિપોર્ટર જય કિશન પટેલ.